ગુજરાત આજે છે 3 જૂન અને બુધવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો મિત્રો જૂન મહિનો છે એ ચાલુ થઈ ગયો છે અને આપ સૌ જાણો છો કે ચોમાસાના 4 મહિના એની અંદર જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના દરમિયાન ચોમાસું છે એ રહેતું હોય છે અને જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે એ 15 જૂન પછી થતો હોય છે। હવામાન વિભાગ દ્વારા સંભવિત તારીખ છે એ 15 જૂન જાહેર કરવામાં આવે છે દર વર્ષે અને 15 જૂન પછી 30 જૂનની વચ્ચે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાઈ જતો હોય છે। અને મિત્રો અત્યારની વાત કરીએ તો 15 જૂન પહેલાં એટલે કે 1 થી લઈને 15 જૂનની વચ્ચે ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર વરસાદ પડે છે એ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ કહેવામાં આવે છે અને એ વરસાદ મિત્રો 1લી તારીખે અને 2જી તારીખે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર પડ્યો હતો અને ખાસ કરીને 1લી તારીખના રોજ, 2જી તારીખના રોજ, 3જી તારીખના રોજ અને 4 તારીખના રોજ આ 4 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા પવન સાથે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી હતી। એ પ્રમાણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ગઈકાલે અને એ પહેલાં એટલે કે 1લી તારીખે રાત્રિ દરમિયાન ઘણા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળ્યો હતો। હવે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, વેધર મોડલો શું કહી રહ્યા છે, પરેશભાઈ ગૌસ્વામી દ્વારા, અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, એમની તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું। મિત્રો સૌથી પહેલાં ચોમાસાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ વિશે તમને જણાવી દઉં તો અહીંયા તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો। ખાસ કરીને આ ભારતનો મેપ છે, આ ભારતના મેપની અંદર આપણું ગુજરાત છે, આ ભારત છે, આ બાજુ જે આવેલ વિસ્તાર છે એમને બંગાળની ખાડી કહેવામાં આવે છે, આ સાઈડનો જે વિસ્તાર છે એમને અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને ખાસ કરીને નીચે શ્રીલંકાથી નીચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને હિન્દ મહાસાગર કહેવામાં આવે છે। એની અંદર મિત્રો ખાસ કરીને અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે, એ ટાપુ ઉપર સૌથી પહેલાં ચોમાસું છે એ દસ્તક દેતું હોય છે। ખાસ કરીને આ હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર, બંગાળની ખાડી છે, આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું બેસવા માટેના પરિબળો બને છે અને ત્યાર પછી ભારતની અંદર નીચે સૌથી પહેલાં જ્યાં કેરળ આવેલું છે એ કેરળની અંદર ચોમાસું છે એ દસ્તક દેતું હોય છે એટલે કે ચોમાસું છે એ ચાલુ થતું હોય છે અને ત્યાર પછી કેરળથી ધીમે ધીમે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર ધીમે ધીમે ચોમાસું છે એ મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા થઈને આગળ વધે અને ત્યાર પછી સંભવિત 15 તારીખ આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસું છે એ દસ્તક દેતું હોય છે। ત્યારે અહીંયા ખાસ તમને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે આ વખતે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 26 મે આજુબાજુ કેરળની અંદર ચોમાસું છે એ દસ્તક દેશે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી ખોટી પડી હતી અને આજે 3 તારીખ છે એ થઈ છે એટલે કે 3 જૂન થઈ છે, મહિનો પણ બદલી ગયો છે, તેમ છતાં પણ કેરળની અંદર હજી ચોમાસું બેસી ગયું હોય તેવા કોઈ અહેવાલો કે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। ખાસ આપને એક મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે કેરળની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે અને ત્યાં આબોહવા છે એ પણ મસ્ત બની ગઈ છે, પરંતુ ત્યાં પવનની સ્પીડ છે એ થોડીક ઓછી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ચોમાસું જાહેર કરવા માટે 2 થી 3 પરિબળો છે એ ધ્યાનમાં લેવામાં આવે છે અને એ પરિબળની અંદર પવનની ઝડપ છે એ ઘટી રહી છે। ખાસ કરીને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ફૂંકાવો જોઈએ એવો પવન છે એ ત્યાં કેરળની અંદર ફૂંકાતો નથી, જેમને કારણે હવામાન વિભાગ દ્વારા હજી પણ કેરળની અંદર ચોમાસું બેસી ગયું હોય તેવા અહેવાલો છે એ જાહેર કરવામાં નથી આવ્યા। એટલે કે આ વર્ષે 1લી જૂને કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે, એ 1લી જૂને બેસ્યું નથી। ચોમાસું છે એ હજી થોડુંક લંબાઈ શકે છે અથવા તો આજે અથવા તો આવતીકાલે કેરળની અંદર ચોમાસું છે એ જાહેર થઈ શકે છે। મિત્રો ખાસ આપને જણાવી દઉં કે બંગાળની ખાડી છે એ પણ સક્રિય અવસ્થાની
દરિયાની અંદર છે શ્રીલંકા, મ્યાનમાર, અંદમાન નિકોબાર ટાપુ, આ તમામ વિસ્તારો છે અરબી સમુદ્રના, આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ હાલમાં આગળ વધી ગયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે। તમે અહીંયા વેન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જોઈ શકો છો અરબી સમુદ્ર છે એ પણ આ તમામ વિસ્તારોની અંદર સક્રિય છે। અહીંયા બંગાળની ખાડી છે એ પણ આ વિસ્તારોની અંદર સક્રિય છે, ક્લાઉડ બતાવી રહ્યા છે અને દરિયાની અંદર વરસાદ છે એ પણ જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે આ એક્ટિવિટી છે એ મિત્રો આગળ વધવાની છે અને આજના દિવસે એટલે કે 3 તારીખના રોજ 3 જૂનના રોજ ભારતના કેરળની અંદર ચોમાસું છે એ દસ્તક દઈ શકે છે। ત્યાર પછી મિત્રો અરબી સમુદ્રની અંદર ચોમાસાનો છેડો, ખાસ કરીને આ રીતે ચોમાસું છે એ મિત્રો આગળ વધતું હોય છે, આવી રીતે ભારતના ભાગોને કવર કરતું હોય છે અને એ પ્રમાણે ચોમાસું જ્યારે ગુજરાતની અંદર પહોંચે ત્યારે મિત્રો 15 જૂન આસપાસ તારીખ છે એ આવી શકે છે। આજે 3 જૂન છે પરંતુ હજી થોડા દિવસો બાદ ગુજરાતની અંદર ચોમાસું છે એ પહોંચવાના સંકેતો મળી રહ્યા છે। ઘણા બધા હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે સમયસર નિયત સમયે ચોમાસું છે એ ગુજરાતની અંદર પહોંચી જશે, પરંતુ સૌથી પહેલાં ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ છે એ આ વિસ્તારોની અંદર થાય એવું વેધર મોડલો બતાવી રહ્યા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ ગુજરાતની અંદર ચાલુ થઈ ગયો છે। આજના દિવસે અને આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે એમની માહિતી હવે જાણીએ। સૌથી પહેલાં મિત્રો સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઇટ ઉપર આ ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે અને એ ડેટાની અંદર આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે મિત્રો અરબી સમુદ્ર છે। અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો વાદળા એટલે કે ક્લાઉડ છે એ દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ બંગાળની ખાડી છે એ પણ ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે। આ સાથે સાથે ભારતના તમામ રાજ્યોની અંદર પણ ક્લાઉડ એટલે કે વાદળો છે એ છવાયેલા છે અને ધીમે ધીમે મિત્રો આ રીતે હવે ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે અને આ ચોમાસું છે એ આગળ વધશે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પણ જોવા મળશે અને ત્યાર પછી ધીમે ધીમે ચોમાસું છે એ સક્રિય બનશે। અહીંયા ખાસ કરીને મિત્રો આજે એટલે કે 3 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે। સૌથી પહેલાં તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રથી શ્રીલંકા સુધી અરબી સમુદ્રની અંદર આ આખો છેડો છે એ હાલમાં સક્રિય છે। બંગાળની ખાડી કરતાં વધારે સક્રિય છેડો છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર છે અને બંગાળની ખાડીમાં પણ જે આ મ્યાનમારથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સિસ્ટમ જેવું બતાવી રહ્યા છે અને ભારતના પણ આ ઘણા બધા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે, કડાકા ભડાકાવાળો વરસાદ છે એ અલગ અલગ વિસ્તારોની અંદર બતાવી રહ્યા છે। પરંતુ અરબી સમુદ્રની અંદરથી જે આ રીતે એક આખો ઘેરાવો બન્યો છે એમને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળશે। મિત્રો વેધર ડેટા આજનો એટલે કે 3 તારીખનો આ વેધર ડેટા છે અને આ વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે રેન એક્ટિવિટી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જોવા મળી શકે છે, વાદળો છે એ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને અહીંયા મહુવા છે, ભાવનગરના વિસ્તારો છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ત્યાર પછી અહીંયા બોટાદના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। તો બીજી તરફ અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, દાહોદ છે, ભરૂચ છે, વલસાડ છે, નવસારી છે, આ તમામ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજના દિવસે વાદળો છે એ પણ તમને જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પણ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજે એટલે કે 3 તારીખના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। એની અંદર ખાસ કરીને મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા, મેઘગર્જના સાથે મિત્રો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એની અંદર કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, ત્યાર પછી ગાંધીનગર છે, ખેડા છે, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। એ સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં
આવી છે। ખાસ કરીને મિત્રો આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ સાથે વરસાદ છે એ પડી શકે છે। ત્યાર પછી અહીંયા રેન એક્ટિવિટી છે, ખાસ કરીને કેટલા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડી શકે એની માટેનો ડેટા છે। એમાં પણ ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 3 તારીખના રોજ જાહેર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો 3/6/2026નો આ વેધર ડેટા છે, હવામાન વિભાગ દ્વારા એમની વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવ્યો છે। પરંતુ ખાસ આપને જણાવી દો કે ગુજરાતના આ તમામ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળી શકે છે। 1 થી લઈ અને 4 તારીખની આગાહી હતી, જેની અંદર મિત્રો આજે 3 તારીખ છે અને 3 તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જે રીતે 1લી તારીખે વરસાદ પડ્યો હતો એ રીતે આ વિસ્તારોની અંદર છૂટો છવાયો કડાકા ભડાકા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર 11 થી લઈ અને 15 જૂન દરમિયાન ફરીથી વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી ચેતવણી સાથે તેમણે આગાહી છે એ વ્યક્ત કરી છે। સાથે એમણે કહ્યું છે કે જૂન મહિનાના અંતમાં એટલે કે 20 થી લઈ અને 28 જૂન દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસા જેવો વ્યાપક વરસાદ છે એ જોવા મળશે। એટલે કે મિત્રો આ જ મહિનાના અંતના દિવસો હશે એ દિવસો દરમિયાન વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે એ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ઘણા રાજ્યોની અંદર થઈ રહી છે અને ગુજરાતની અંદર પણ 5 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળશે। અને ત્યાર પછી 7 થી લઈ અને 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો ચોમાસાને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ પણ મોટી આગાહી કરી છે। એમણે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર નિયત સમયે ચોમાસું છે એ પહોંચી જવાની સંભાવના છે। બંગાળની ખાડી કરતાં અરબ સાગર છે એ આ વખતે વધારે સક્રિય રહેવાની સંભાવના એમણે વ્યક્ત કરી છે, જેને કારણે ગુજરાતની અંદર ચોમાસું છે એ સારું રહેવાની સંભાવના પરેશભાઈ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે। આવનાર 1 કે 2 દિવસની અંદર કેરળની અંદર હવે ચોમાસું છે એ બેસી જશે। હવામાન વિભાગ દ્વારા જાહેરાત છે એ પણ કરી દેવામાં આવશે। અને મિત્રો કેરળની અંદર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ત્યાં પવનની સ્પીડ ઓછી છે એને કારણે હજી ત્યાં ચોમાસું છે એ બેસ્યાની જાહેરાત થઈ નથી, પરંતુ હવે આવનાર 1 થી 2 દિવસની અંદર કેરળની અંદર ચોમાસું છે એ બેસી શકે છે। હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે અને એને લઈને મિત્રો સંકેતોને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર મોટી આગાહી છે એ કરવામાં આવી છે। પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે આજથી 15 દિવસ સુધી એટલે કે 3 જૂનથી લઈને આવનાર 17 જૂન દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે એ કેવું રહેશે વેધર ડેટા પ્રમાણે જાણીએ। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એક વેધરની વેબસાઇટ છે જેની અંદર આવનાર 15 દિવસનું પ્રિડિક્શન એટલે કે અનુમાન છે એ બતાવવામાં આવે છે। એની અંદર આજનો ડેટા છે, આજે 3 તારીખ છે અને 3 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વાદળોની સાથે અમુક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા મળશે। ત્યાર પછી આવતીકાલની વાત કરીએ, 4 તારીખની વાત કરીએ તો 4 તારીખના રોજ મિત્રો ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 5 તારીખનો વેધર ડેટા છે। 5 તારીખના રોજ વરસાદની એક્ટિવિટી છે એ ઘટી જશે અને વાદળોનું પ્રમાણ પણ ઘટી જશે। તેમ છતાં પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ થોડો જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર વાદળો છે એ જોવા મળશે। ખાસ કરીને 4 તારીખ સુધી આગાહી રહેલી છે એ પ્રમાણે હજી આવતીકાલે પણ વરસાદની શક્યતા રહેલી છે। ત્યાર પછી તમે આ વેધર મોડલની અંદર જોઈ શકો છો 6 તારીખના રોજ ફરીથી એક્ટિવિટી ઘટી જશે અને દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક વાદળો છે એ જોવા મળશે। જોકે જેમ 6-7 તારીખ આવશે એમ મિત્રો વરસાદની એક્ટિવિટી અને વાદળો છે એ પણ ઘટી જશે। ખાસ કરીને અહીંયા તમે વેધર મોડલની અંદર જોઈ શકો છો। ત્યાર પછી આગળ વધીએ, 8 તારીખનો વેધર ડેટા છે। 8 તારીખે ગુજરાત છે આખું ક્લીન થઈ જશે, ફરીથી તડકો છે એ જોવા મળશે। તેનાથી આગળ વધીએ, અહીંયા
9 તારીખનો વેધર ડેટા છે। 9 તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારીમાં વાદળો છવાયેલા રહેશે। બાકી વરસાદની એક્ટિવિટી ઘટી જશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ઘટી જશે। 10 તારીખનો વેધર ડેટા જોઈએ તો 10 તારીખે પણ ગુજરાત છે એ કોરું ધાકડ છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 11 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની કોઈ એવી ખાસ એક્ટિવિટી બતાવતા નથી। ત્યાર પછી અહીંયા આપણે સીધો ઠેકડો મારી અને 13 તારીખે વયા જઈએ, કેમ કે વચ્ચે પણ એક્ટિવિટી નથી। 13 તારીખે ફરીથી તમે જોઈ શકો છો વલસાડ, દમણ, નવસારી અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે એની અંદર ધીમે ધીમે ક્લાઉડ આવશે। ત્યાર પછી આગળ વધીએ તો 14 તારીખનો વેધર ડેટા છે। 14 તારીખે પણ એ જ વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળશે। ખાસ કોઈ સિસ્ટમ છે એ પણ આજુબાજુ દેખાતી નથી અને વરસાદ વાવણી લાયક વરસાદ પણ મિત્રો 17 તારીખ સુધીમાં થાય એવું જણાતું નથી। અહીંયા તમે 16 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। ગુજરાત હવામાન વિભાગ દ્વારા 15 તારીખ છે એ વાવણી માટેની તારીખ છે એ બતાવવામાં આવે છે, એટલે કે હવામાન વિભાગ સામાન્ય રીતે ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 તારીખે પહોંચતું હોય એવું અનુમાન આપતું હોય છે, અને એ પ્રમાણે 16 તારીખનો વેધર ડેટા છે। 16 તારીખના રોજ સુરત, વલસાડ, નવસારી, વાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર ચોમાસાની રેખા છે એ પહોંચી શકે છે, કેમ કે એ વિસ્તારોની અંદર સક્રિય અવસ્થાની અંદર સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે 17 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 17 તારીખે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી અથવા તો ચોમાસાનો વરસાદ ચાલુ થઈ શકે છે, અને અહીંયા 17 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ ચાલુ થઈ શકે છે, અને ચોમાસું પણ 17 તારીખે ગુજરાતની અંદર આવી શકે છે। અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો અરબી સમુદ્રની અંદર ચોમાસું આવશે। ત્યાર પછી આ બંગાળની ખાડી ખૂબ સક્રિય અવસ્થાની અંદર છે। આ 17 તારીખનો વેધર ડેટા છે, અને એની અંદર મિત્રો અહીંયા મુંબઈ, મહારાષ્ટ્રથી કેરળ સુધી એક આખો ટ્રફ બનશે, અને એ ટ્રફની રેખાઓ છે એ પણ દક્ષિણ ગુજરાતની અંદર આવશે, જેમને કારણે દક્ષિણ ગુજરાત સાથે સાથે મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિકના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર મિત્રો એ દિવસો દરમિયાન વરસાદની એક્ટિવિટી પ્રી મોન્સૂનનો વરસાદ છે એ થઈ શકે છે। અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ થઈ શકે છે। હાલમાં વેધર ડેટા છે એ આ રેકોર્ડ બતાવી રહ્યા છે। જેમ જેમ દિવસો પસાર થશે એમ એમ આ વેધર ડેટાની અંદર થોડો ફેરફાર છે એ થતો રહેશે। પરંતુ મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે નિયત સમય દરમિયાન ચોમાસું છે એ ગુજરાતમાં પહોંચી શકે છે, અને એક્ટિવ છે એ પણ મોડલો ધીમે ધીમે થઈ રહ્યા છે। તો હવે આશા રાખીએ કે 17 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું છે એ આવી પહોંચે, ધમાકેદાર એન્ટ્રી થઈ જાય। મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે 2 જૂન 2026ના રોજ નવી આગાહી કરવામાં આવી હતી, એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે મિત્રો છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો, જેમની અહીંયા માહિતી આપેલી છે। અને ત્યાર પછી મિત્રો હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એ સિસ્ટમની અહીંયા માહિતી આપેલી છે। ખાસ કરીને 1, 2, 3, 4, 5, 6 અને 7 સિસ્ટમો છે એ આખા ભારતની અંદર સક્રિય છે। એમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે ભારતના કેટલાક ભાગોની અંદર અને ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, તો અમુક વિસ્તારોની અંદર મોન્સૂન ટ્રફ રેખાઓ છે એ પણ મિત્રો ખાસ કરીને એક્ટિવ થઈ છે। આ રીતે ભારતની અંદર અલગ અલગ સિસ્ટમો સક્રિય છે, અને એના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આજે પણ વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે, અને એ શક્યતાને પગલે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાની શક્યતા અને ગુજરાતની અંદર ભારે વરસાદની વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતાને લઈને વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા હતી। ત્યાર પછી આજે 3 તારીખના રોજ અગાઉ જણાવ્યું એ પ્રમાણે ઉત્તર ગુજરાત, ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે। આવતીકાલે 4 તારીખે શક્યતા ઘટી જશે, અને ત્યાર પછી 5 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા ઘટી જશે। તેમ છતાં મિત્રો 6 તારીખે અને 7 તારીખે પણ ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર ક્લાઉડલી એટલે કે વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ જોવા
મળશે। ત્યાર પછી મિત્રો થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એની અંદર 3 તારીખે આજે એટલે કે ઉત્તર ગુજરાત છે, ત્યાર પછી કચ્છના જે ભાગો છે તમામ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ એટલે કે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો અને મેઘગર્જના થવી। ત્યાર પછી આવતીકાલે જ મિત્રો જે વોર્નિંગ છે એ યલો એલર્ટની વોર્નિંગ આવી જશે અને ત્યાર પછી 5 તારીખે વોર્નિંગ છે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર રહેશે। ત્યાર પછી વોર્નિંગ છે એ પણ ઘટી જશે। ખાસ કરીને મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદની અંદર પણ હવામાન વિભાગ દ્વારા આ વોર્નિંગના મેપ છે એ જાહેર કરવામાં આવે છે। એનો મતલબ એ થયો કે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે। મિત્રો ખાસ કરીને 1 થી લઈને 15 જૂનની અંદર જે વરસાદ પડતો હોય છે ગુજરાતની અંદર એ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ કહેવામાં આવે છે અને એના ભાગરૂપે ભારતીય હવામાન વિભાગ દ્વારા નવો ડેટા છે એ જાહેર કરવામાં આવ્યો છે।